સ્પીડ ઓફ 90 રેડી. વધુમાં આરોપી પાસેથી જે લાકડાનો દંડો કબજે કરવામાં આવેલો તે એફએસએલને ચકાસણી અર્થે રવાનગી નોંધ સાથે મોકલી આપવામાં આવેલ છે. વધુમાં એફએસએલ દ્વારા પણ બનાવવાળા સ્થળની મુલાકાત લેવામાં આવેલ છે. ગુનાવાળા સ્થળની મુલાકાતને લગતો અહેવાલ ફરિયાદ પક્ષ દ્વારા 8:33 રજૂ કરવામાં આવેલ છે. આ અહેવાલ જોતા બનાવવાળા સ્થળની મુલાકાત એફએસએલના અધિકારીઓ દ્વારા તારીખ 30/6/2014 રોજ કલાક 9:30 કરવામાં આવેલ. આ અહેવાલ જોતા બનાવવાળી જગ્યાએ આ મુલાકાત સમયે લોહીના ડાઘાઓ પડેલા હતા અને એફએસએલ દ્વારા હાલના ગુનાના સંદર્ભમાં જરૂરી મુદ્દામાલ વધુ પરીક્ષણ અર્થે એફએસએલને મોકલી આપવા તક અમલદાર શ્રીને સૂચના કરેલ. પેરેગ્રાફ. એફએસએલ દ્વારા કરવામાં આવેલ ઉપરોક્ત સૂચનાના સંદર્ભમાં તપાસ કરનાર અમલદાર દ્વારા આ ગુનાના કામને લગતો જરૂરી મુદ્દામાલ 8:31 રવાનગી નોંધ સાથે એફએસએલને મોકલી આપવામાં આવેલ. આ મુદ્દામાલ જે મોકલી આપેલ તેમાં લાકડાનો દંડો માર્ક A, ગુનાવાળી જગ્યાએથી લીધેલ લોહીવાળી માટી માર્ક B, કંટ્રોલ માટી માર્ક C, મરણ જનારનું શર્ટ તથા પેન્ટ માર્ક D, આરોપીના કપડાં શર્ટ તથા પેન્ટ માર્ક E, મરણ જનારનું તથા આરોપીનું બ્લડ સેમ્પલ માર્ક F તથા G અને ઉપરોક્ત મુદ્દામાલના સંદર્ભમાં એફએસએલનો અભિપ્રાય મંગાવવામાં આવેલો. તેમાં ખાસ કરીને લાકડાનો દંડો, ગુનાવાળી જગ્યાએથી મળી આવેલ લોહીવાળી માટી તેમજ મરણ જનાર અને આરોપીના કપડાં કે જે અનુક્રમે માર્ક A, B, D તથા E થી મોકલી આપવામાં આવેલો તે માર્ક એફએસએલને મળતા આવે છે કે કેમ તથા મરણ જનાર અને આરોપીનું બ્લડ જે અનુક્રમે માર્ક F તથા G થી મોકલી આપવામાં આવેલ તે કયા ગ્રુપનું છે તે બાબતે એફએસએલનો અભિપ્રાય મંગાવવામાં આવેલો અને એફએસએલ દ્વારા આ મુદ્દામાલના સંદર્ભમાં જે અભિપ્રાય આપવામાં આવેલો તેને લગતો બાયોલોજિકલ પરીક્ષણ અહેવાલ તથા સિયોરોજિકલ પરીક્ષણ અહેવાલ ફરિયાદ પક્ષે અનુક્રમે 8/28 અને 29 સાહેબ નંબર 8 તક અમલદાર PM સરવૈયાના પુરાવા દરમિયાન રજૂ કરેલ છે. પેરેગ્રાફ. એફએસએલનો બાયોલોજિકલ પરીક્ષણ અહેવાલ ધ્યાનમાં લેતા નમૂનો C, કંટ્રોલ માટી સિવાય દરેક મુદ્દામાલ પર લોહીની હાજરી મળી આવેલી તેમજ મરણ જનાર તથા હાલના આરોપીના લોહીનો નમૂનો જે મોકલી આપવામાં આવેલ તે રુધિર તરીકે ઓળખાયેલ હતો. એ જ રીતે 8:29 વાળો એફએસએલનો સિયોરોજિકલ પૃથ્થકરણ અહેવાલ ધ્યાનમાં લેતા જે મુદ્દામાલ પર લોહીની હાજરી મળી આવેલી તે તમામ લોહી માનવ લોહી હતું અને તે B ગ્રુપનું હતું. એવામાં આ અહેવાલ છે એટલે કે હાલના આરોપી પાસેથી મુદ્દામાલ લાકડાનો દંડો જે માર્ક A થી કબજે કરવામાં આવેલો તેના પર લોહીની હાજરી હતી જે લોહી B ગ્રુપનું એટલે કે મરનારના ગ્રુપનું હતું.